Painted, Painless Learning. જય હિન્દ જય હિન્દ જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, બોર્ડ એક્ઝામની તૈયારી તમે જોરદાર રીતે કરી રહ્યા છો. ઇંગ્લિશનું પેપર આવવાનું છે ને આ ઇંગ્લિશના પેપર માટે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે એને ભી પડે છે, એ વિચારે છે કે સાહેબ અંગ્રેજીમાં કેમનું ભેગું થશે. કારણ તો કે આ વખતે એક્ઝામ નજીક છે અને એમાંય તે ઇંગ્લિશનું પેપર ક્યારે છે તો કે સર 5 માર્ચે છે. ક્યારે છે? 5 માર્ચે ઇંગ્લિશનું પેપર છે. તમારે આજના આખા વિડીયોમાં ધ્યાન દઈને સાંભળવાનું છે. જે ચર્ચા કરીએ છીએ એ સહેજ ગંભીર છે. પૂરા ફોકસથી સમજજો કે શું પ્લાનિંગ છે, કઈ રીતની મહેનત કરવાની થાય છે. નકર કેવું થશે ખબર છે? 3 માર્ચે તમે લોકો સામાજિક વિજ્ઞાનનું પેપર આપીને આવશો. 3 માર્ચે તમારે સોશિયલ સાયન્સનું પેપર છે. તમને વચ્ચે 1 તારીખ ખાલી મળે છે. એ 1 તારીખ નથી, એ 4 તારીખ છે. મતલબ આ 1 દિવસની અંદર તમે ઇંગ્લિશનું આખું રિવિઝન કરવા બેસો ને આખું રિવિઝન ત્યારે 1 દિવસમાં જાતે થાય પણ ભીમ પડી જાય. સમજાય? સો આના માટે આપણે એવું આયોજન કરેલું છે કે હવે બહુ ઓછા દિવસની વાર છે. કેને? તો કે સર આપણી બોર્ડ એક્ઝામના ઇંગ્લિશના પેપરને આ જેટલા પણ દિવસો વધ્યા છે એ દરેક દિવસોને તમે કાઉન્ટ કરો ને તો તમારા સબ્જેક્ટ વાઇઝ દિવસો બહુ ઓછા છે. એ તમારી પાસે વધે કે આખા સબ્જેક્ટનું તમારે શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. એવો એક વિષય નથી, 2 વિષય નથી, ગણીને 7 વિષય છે. હવે 7 વિષયનું દિવસો વાઇઝ તમે ટાઈમ ટેબલ બનાવો અને મહેનત કરવાનું જો ચાલુ કરો ને, દિવસો ભેગા થાય નહીં. સો મુદ્દો એમ છે મારા દીકરાઓ કે વિષય કેટલા છે તો કે સાહેબ 7. દિવસો કેટલા છે? તમે આ વિડીયો જ્યારે જોવો છો ત્યારથી દિવસો ગણી લો અને દિવસોને છે વિષય દ્વારા ભાંગી નાખો. એટલે ગણી કાઢવીને 3, 4, 5 દિવસ વચ્ચે પર સબ્જેક્ટ. હવે મુદ્દો એમ કે ધારો કે 5 દિવસ એક સબ્જેક્ટને આવ્યા, 4 દિવસ આવ્યા. તમે મસ્ત મજાનું ટાઈમ ટેબલ પણ બનાવ્યું કે સર મેથ્સનું, સાયન્સનું, સોશિયલનું, ઇંગ્લિશનું, આનું તેનું. ઇંગ્લિશનું તો કે આ દિવસે આ, બીજા દિવસે આ, ત્રીજા દિવસે આ, એમ ટોટલ ઇંગ્લિશનું તમારે ફૂલ રિવિઝન જો કરવું છે ને તો તમે તમારી રીતના કરે જાઓ ને તો ઇંગ્લિશમાં ટોટલ 3 વસ્તુ આવે. એક ગ્રામર વિભાગ આવે, એક ટેક્સ્ટ બુકનો વિભાગ આવે અને એક રાઇટિંગ સેક્શન આવે. સમજાય? સો ગ્રામર વિભાગ ભેગો કરતા ટેક્સ્ટ બુકના આટલા બધા ચેપ્ટરને પોયમ રીડ કરતા એસે કેમ લખવો અને ઈમેલ ને રિપોર્ટના ફોર્મેટ ગોખી અને પિક્ચર ડિસ્ક્રિપ્શનની પ્રેક્ટિસ કરતા આ બધું ઓછામાં ઓછા 3 દિવસ લઈ લેશે. ગમે એવી સ્પીડ રાખશો 3 દિવસથી ઓછામાં ઓછા લાગશે. મુદ્દો એમ છે કે તો આટલા બધા સબ્જેક્ટનું આટલી બધી વસ્તુ આટલા ઓછા સમયની અંદર ભેગી કઈ રીતે કરવી સાહેબ? બાકી બધા સબ્જેક્ટનું મને નથી ખ્યાલ, પણ હું તમને દોસ્ત અત્યારના ગેરંટી આપું છું કે ઇંગ્લિશ વિષયનું ભેગું કેમ કરવું ને આઈ વિલ એક્સપ્લેન યુ ઇન ધીસ વિડીયો. હું તમને આ વિડીયોમાં એ જ સમજાવવાનો છું. કાન ખોલી અને સાંભળવાનું છે. ફરીવાર કહું છું, આખું સ્કેડ્યુલ તમારા માટે રેડી છે. હું તમારા માટે તૈયાર છું. જો તમે તૈયાર છો કે યસ સર હું તૈયાર છું તો કમેન્ટમાં ફટાફટ આ વિડીયોમાં જય હિન્દ લખી દો એન્ડ લખો કે સર આઈ એમ રેડી. શા માટે? તો કે સર મહેનત કરવા માટે. કારણ તો કે સાહેબ હવે એક્ઝામ નજીક છે. વર્ષ શરૂ થયું ને ત્યારે મેં મારા પેરેન્ટ્સને પ્રોમિસ કરેલું, મેં ક્યાંક ને ક્યાંક બુકની અંદર કે કેલેન્ડરમાં છાપેલું કે સાહેબ આ વર્ષે છે ને મારે આટલા પર્સન્ટેજ આવશે. કોઈ કે 80% લખ્યા છે, કોઈ કે 60% હતા તો 65% આવશે, 5% વધુ લખ્યા છે, કોઈ કે તો 90% લખ્યા છે, કોઈ કે 75% લખ્યા છે. તો જે કંઈ પણ મારા દીકરાઓ તમારો ટાર્ગેટ છે એ ટાર્ગેટ અચીવ કરવા માટે તમે ગયા જેટલા મહિના પૂરા થયા એ આખા વર્ષ દરમિયાન દરેક મહિનામાં તમે મહેનત કરેલી છે. 30 માર્કની ટેસ્ટ માટે પણ તમે ઉજાગરા કરેલા છે. હું તમારી મહેનતને સમજુ છું, પણ હવે એ સમય આવીને ઉભો રહ્યો છે કે જો આખા વર્ષમાં કરેલી મહેનતનું એકવાર જોરદાર રિવિઝન ના કરો. જો પેલી વાત તો એ છે કે આ વાત ઉપર વિશ્વાસ માનો કે વિધાઉટ રિવિઝન વગર આપણે સારા માર્ક્સ ના મેળવીએ. કે એકવાર સિલેબસ કમ્પ્લીટ કરવો, 2 વાર સિલેબસ કમ્પ્લીટ કરવો, આનાથી કાંઈ ના થાય. જેટલું વધુ વાર રિવિઝન કરશો એટલા માર્ક્સ છે એ વધશે. અને એક્ઝામમાં ખાલી એક સબ્જેક્ટના માર્ક્સ કાઉન્ટ નથી થવાના ને, એમાં ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી જે કંઈ પણ સબ્જેક્ટ છે બધાના માર્ક્સ કાઉન્ટ થવાના છે. ડર ગુજરાતના વિદ્યાર્થીઓને મોટા ભાગે ઇંગ્લિશ વિષયમાં લાગતો હોય. ગમે એવડું ઇંગ્લિશ આવડતું હોય ને, એક્ઝામમાં ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફમાંથી ગોતીને લખે ને સાહેબ એના માર્ક્સ કટ કરી જ જાય. અડધો માર્ક આવે. એસેની અંદર એના માર્ક્સ કટ થાય જ તે. ફંક્શન ગમે એટલા આવડતા હોય, 9 માર્ક્સના પૂછાય, 9 માંથી 7 કે 8 ઊભો રહી જાય.
કંજક્શન, એન્ડ, સોન, ધેરફોર, આઈધર ઓર, નાઈધર ઓર બધી વસ્તુ આવડતી હોય એ છતાં 3 માં 2 માર્ક્સ આવે. એડિટિંગમાં ભાન જ ન પડે. જેટલા પણ કન્ફ્યુઝન છે, જેટલા ટોપિક્સ એવા છે ને ભાઈ કે જે તમને અઘરા લાગે છે, એ ખાલી એ ટોપિક નહીં, કહું છું તમારો સંપૂર્ણ સિલેબસ ગુજરાતમાં સૌ પ્રથમ વાર ફર્સ્ટ ટાઈમ કોઈ એક દિવસમાં કમ્પ્લીટ કરવાનો ટાર્ગેટ લેતું હોય તો એ આપણે લઈએ છીએ. માત્ર એક દિવસની અંદર, કહું છું માત્ર એક દિવસની અંદર તમારો સંપૂર્ણ સિલેબસ છે એને આપણે રિવાઇઝ કરવાના છીએ. અને સંપૂર્ણ સિલેબસમાં તમને ખ્યાલ છે કે 3 વસ્તુ આવે. કેટલી વસ્તુ આવે? 3 વસ્તુ આવે. ફરી વાર કહું છું, એક આવે તમારું ગ્રામર, બીજું આવે તમારી ટેક્સ્ટ બુક, અને ત્રીજું આવે તમારું રાઇટિંગ સેક્શન, મતલબ એસે, ઈમેલ, રિપોર્ટ ને પિક્ચર ડિસ્ક્રિપ્શન. સમજાય? આમાં એક્ટિવ પેસિવ, પછી આની અંદર છે જેન્ડર ચેન્જ, ટેન્સ ચેન્જ, સિંગ્યુલર પ્લુરલ, કંજક્શન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, આ બધી વસ્તુ આમાં આવી જાય. એડિટિંગ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ડન. સો 3 મુખ્ય જે કંઈ પણ છે કે ગ્રામર, ટેક્સ્ટ બુક અને રાઇટિંગ સેક્શન, એમ કરીને તમારું 80 માર્ક્સનું પેપર બને. કેટલા માર્ક્સનું પેપર બને? સો 80 માર્ક્સમાં આવતા તમામે તમામ ટોપિકનું રિવિઝન વિથ કોન્સેપ્ટ. અને ખાસ વાત તો એ કે માય ડિયર ફ્રેન્ડ, આ સતત લગાતાર 12 કલાકના મેગા મેરાથોન મહા લેક્ચરની અંદર આપણે આઈએમપી પ્રશ્નોનું ડિસ્કશન કરવાના છીએ, અગાઉના વર્ષમાં પૂછાઈ ગયેલા પેપર્સ જોવાના છીએ, અને બધી વસ્તુ કરીને બિલીવ મી, ઇફ યુ અટેન્ડ ધીસ 12 hours હોલ, આ સંપૂર્ણ 12 કલાક તમે અટેન્ડ કરો છો, સમજો છો, ક્વેશ્ચન આન્સર પૂછું છું એ આન્સર આપો છો, અને એક્ટિવલી જો ઇન્વોલ્વ રહ્યા, then after attending this session, આ સેશન અટેન્ડ કર્યા પછી, આ સેશન કમ્પ્લીટ કર્યા પછી એ વાતની ખાતરી છે કે ઇંગ્લિશ છે ને એની અંદર જોરદાર માર્ક્સ આવશે. જો અત્યાર સુધીમાં મારા ભાઈ તમારે 60 માર્ક્સ આવતા હશે ને 80 માંથી, સો હવે તમે 70 પોગવા જઈશો, 69 આવશે. જો 69 આવતા હશે ને 70 કોઈ દી આવ્યા નહીં હોય તો 75 પોગી જશો. અને જેને પાસ થવાના ફાફા છે ને મારા ભાઈબંધ, વિશ્વાસ માનો, વાંચતા નથી આવડતું ને બહુ ભી પડી ગઈ છે ને કેમનું કરવું, તોય આપણી પાસે રસ્તો છે કે તમને 50-60 કઈ રીતે પોગાડવા. રેડી? સો આ આખા સેશનની અંદર આપણો હેતુ એ છે, ગુજરાતના સમગ્ર વિદ્યાર્થીઓ કે જે બોર્ડ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ માટે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એના માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ વિથ કોન્સેપ્ટ આપણે સમજવાના છીએ. આ 12 કલાક નોન સ્ટોપ લખ્યું છે, લગાતાર 12 કલાક મહેનત કરવી એટલે જે તે વિદ્યાર્થીનું કામ નથી. સીધી વાત તો આ છે. જે તે વિદ્યાર્થી છોડો, અહીંયા સાહેબ ઉભા રહીને તમને ભણાવતા હશે તો એમને ફીણિયા તો આવી જ જશે. સવારે 9 વાગે કાર્યક્રમ સ્ટાર્ટ થશે. લખી દઉં, તમને લખીને આપું છું. સવારે 9 વાગે કાર્યક્રમ સ્ટાર્ટ થશે. ક્યારે? સવારે 9. 12 કલાક ગણો ને એટલે રાત્રે 9 વાગે કાર્યક્રમ છે ફિનિશ થાય. 12 કલાક નોન સ્ટોપ સ્ટેજ ઉપરથી હૈલા વગર બોલવું એટલે સાહેબને ફીણ આવે. તો સીધી વાત છે કે 12 કલાક નોન સ્ટોપ આપણે મોબાઈલમાંથી ભણવું તો આપણને ફીણ આવે. કેમ કે નિશાળ છે એ 5-6 કલાકની હોય, ટ્યુશન છે એ 2 કલાકના હોય. હવે આખા દિવસમાં નિહાળે ટ્યુશન જઈને આવીને છોકરું છે એ થાકી જાય. સો આ તો એક દિવસની અંદર 12 કલાક. પણ તમને ખબર છે આ 12 કલાક તમે અને હું મહેનત શા માટે કરવાના છીએ? આ 12 કલાકનો આઈડિયા કઈ રીતે આવ્યો? વાત એમ છે, આખું વર્ષ મહેનત કરીને, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, આખું વર્ષ, ગયા વર્ષ 2024માં મહેનત કરી. હવે સમય આવી ગયો છે, એક્ઝામ છે, 5 માર્ચે ઇંગ્લિશનું પેપર છે. તો જેટલા પણ મહિના ગયા એની અંદર તમે મહેનત કરી અને ફાઇનલ ધાર આપવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી તલવાર બનાવી, તલવાર હજુ બુઠ્ઠી છે. જો હવે ધાર નહીં આપીએ ને તો પેપરની અંદર બુઠ્ઠી તલવારે શું થશે? જે આવવાના છે એ માર્ક આવી જાય. હરી ઈચ્છા પ્રબળ. સમજાય? બટ હરીને આપણી સાઈડ કરવા, પ્રભુ જીતને, આ વિશ્વ યુદ્ધ, આ શું કહેવાય, વિશ્વ યુદ્ધ નહીં, ખાલી યુદ્ધ, આ તો આપણું પર્સનલ યુદ્ધ છે ને ભાઈ. પેન પડી ગઈ, હા પર્સનલ યુદ્ધ છે, એની અંદર પેન ન પડે ને પેન એકદમ શાર્પ થઈ જાય ને મસ્ત મજાનું આપણે આની અંદર લડી શકીએ. એટલા માટે આ 12 કલાકનું આયોજન કરેલું છે. ભલા માણસ એકવાર વિચારો તો ખરા, આપણા પેરેન્ટ્સ છે ને, આપણા પેરેન્ટ્સ આપણા માટે ઘણીવાર ઓવર ટાઈમ કરતા હોય. આપણે પપ્પા જોજો, એમની ડ્યુટી પૂરી થઈ જાય ને, એમના ઓફિસના આર્સ કમ્પ્લીટ થઈ જાય ને, જે તે ડ્રાઈવર હોય, શાકભાજી વેચતા હોય, કોઈ પણ જગ્યાએ મહેનત કરતા હોય, ધંધો કરતા હોય, હીરા ઘસતા હોય, કઈ પણ ડ્યુટી કરતા હોય, એમાં એમની
ડ્યુટીના આર્સ કલાકો કમ્પ્લીટ થઈ જાય ને તો અમુક કલાક એક્સ્ટ્રા કામ કરે છે. 8 કલાકની નોકરી હોય ને તો ક્યારેક ઘરે લેટ આવે છે, ટિફિન લઈને જાય છે ને બપોરે ટાઢું જમે છે, રાત્રે જમવાના ઠેકાણા નથી હોતા. તમને નથી લાગતું કે આપણા માતા પિતા આખું વર્ષ દરમિયાન જો આપણા માટે આ કષ્ટી વેઠી શકતા હોય તો આપણે માત્ર એક દિવસ, માત્ર કહું છું એક દિવસ, ભલે આંખ દુખે, ભલે બેહીને કડ દુખી જાય, ઊભા હાલતા હાલતા ભણશું, માથું દુખે, ઇટ્સ ઓકે, એક દિવસ સહન કરી લેશું, ભૂખ લાગે તો જમતા જમતા ભણશું. આપણે ક્યાં જમવાની ના છે? હું તમારે સામે લાઈવ લેક્ચરમાં જમતો હોઈશ, હું તમારી સામે લાઈવ લેક્ચરની અંદર છે ભણાવતો કદાચ થાકું તો 2 ઘડી છે એ તમારી હારે વાતું કરતો હશે. પણ આ સંપૂર્ણ ડાયરા દરમિયાન મને તમારો સાથ જોઈએ છે અને તમારે મારો સાથ જોઈએ છે. તો તમે હું મળીને એક કામ કરીએ કે આ જે ડેટ છે સેવ કરી રાખો. 9 ફેબ્રુઆરી સન્ડે છે, રવિવારનો દિવસ છે. શું છે? હા, પાછું આ 9 કહેવાય. 9 ફેબ્રુઆરીએ સાહેબ વાંધો નથી કાંઈ, તમે રાખો રવિવાર તો રવિવાર, રવિરાવ નહીં સાહેબ, રવિવાર. તો રવિવારના દિવસે સાહેબ મહેનત કેમ કરવી? એક્ઝામ ચાલુ થવાની છે, એક્ઝામ 27 ફેબ્રુઆરીથી પહેલો પેપર સ્ટાર્ટ થઈ જશે, ગુજરાતીનું ફર્સ્ટ પેપર છે. તો હવે જીવનમાં 1-1.5 મહિનો રવિવાર છે જ નહીં એવું માની લો, કેમ કે મહેનત નહીં કરીએ ભાઈ તો ભી પડી જાય. અને અત્યારના મહેનત કરી લઈએ, 12 કલાક લગાતાર, બિલીવ મી, જો તમે મને આપી દીધી, ઇંગ્લિશનો ડર છે ને એ વયો જશે ને ઇંગ્લિશમાં મેક્સિમમ માર્ક્સ આવશે, ગેરંટી છે. સમજાય છે? સો આ સેશન માટે એક અહીંયા સૌથી પહેલા તમને બ્લુપ્રિન્ટ સમજાવવામાં આવેલી છે કે સમજી લો તમારું ઇંગ્લિશનું જે પેપર છે, બોર્ડ એક્ઝામનું પેપર છે, એ પેપર આવશે કઈ રીતનું. 5 વિભાગ છે, તમને ખ્યાલ છે 5 વિભાગ છે, ABCD ની. વિભાગ એ ની અંદર ટોટલ 3 પ્રશ્નો આવે તમારે. કયા? તો કે યુનિટના ક્વેશ્ચન આન્સર આવે 10 માર્ક્સના. પેટર્નને સમજી લો, એક્ઝામમાં જે પેપર આવશે ને પેપર, એની બ્લુપ્રિન્ટ શું છે, પછી હું તમને રોડ મેપ સમજાવું, સ્કેડ્યુલ સમજાવું કે આ 12 કલાકમાં કરવાના છીએ શું, કઈ કલાકમાં શું વસ્તુ કરશું, પ્રોપર પ્લાનિંગ છે. વિભાગ એ ની અંદર તમારે બોર્ડની પેપરની બ્લુપ્રિન્ટ પ્રમાણે યુનિટના ક્વેશ્ચન આન્સર આવે 10 માર્ક્સના. શોર્ટ નોટના 2 ઓપ્શન આપેલા હોય, ગમે એક શોર્ટ નોટ તમારે લખવાની હોય, 3 માર્કની શોર્ટ નોટ છે. જેવી શોર્ટ નોટ કમ્પ્લીટ કરશો ને એટલે ટ્રુ ફોલ્સ હશે 4 માર્ક્સના. એટલે મોટે તમે આમ જોવો ને તો આખી તમારી ટેક્સ્ટ બુકમાંથી 17 માર્ક્સનું તમને પૂછ્યું. ટેક્સ્ટ બુકમાંથી કેટલું પૂછ્યું? 17 માર્ક્સનું અહીંયા પૂછ્યું. વિભાગ બી ની અંદર સ્ટાન્ઝા આવે 3 માર્કનો, મતલબ પોએમના ક્વેશ્ચન આન્સર આવે. સો આ 3 માર્ક્સ પણ તમે આ 17 માં એડ કરી શકો, એટલે કે 20 માર્ક્સનું, કેમ કે આ પણ ટેક્સ્ટ બુકમાંથી જોઈ ને. સ્ટાન્ઝા મતલબ તમારી પોએમનો કોઈ સ્ટાન્ઝા છે, એના ક્વેશ્ચન આન્સર 3 પૂછે તો એ પણ ટેક્સ્ટ બુકના જ છે. રેડી? ટ્રુ ફોલ્સ ટેક્સ્ટ બુકના હોય, શોર્ટ નોટ પણ યુનિટની હોય અને યુનિટના ક્વેશ્ચન આન્સર તો યુનિટના જ હોય. સો તમારી ચોપડી આમ જોવો ને તો 10 ને 3, 13 ને 4, 17 ને આ 3 માર્કની પોએમ, 20 માર્ક્સની તમારી ટેક્સ્ટ બુક થઈ. કેટલા માર્ક્સની થઈ? 20 માર્ક્સની થઈ. હવે આગળ વધીએ. તમારી જે બ્લેક બક છે એના ક્વેશ્ચન આન્સર 5 પૂછાશે. કોઈ પણ ડેટા આપેલો હશે એના આધારે ક્વેશ્ચન આન્સર બીજા 5 પૂછાશે. અને કોઈનો વાર્તાલાપ, સંવાદ, ડાયલોગ કહી દો, ઇન્ટરવ્યુ કહી દો, એમાંથી 4 પ્રશ્ન પૂછશે. સો અહીંયા જો વિભાગ બી તમારો 17 માર્ક્સનો થયો, વિભાગ એ છે એ પણ 17 માર્ક્સનો થયો, તો ટોટલ 34 માર્ક્સ છે આ વિભાગ એ અને બી ના થઈને. રેડી? હવે આવી જઈએ વિભાગ સી માં. તો વિભાગ સી અને વિભાગ ડી બંને ગ્રામરનો વિભાગ છે. વિભાગ સી ની અંદર 9 માર્કના ફંક્શન પૂછે, અલગ અલગ 3 રીતે ફંક્શન હોય. 3 માર્કના ફંક્શન જોડકા રૂપે હોય કે આ સાઈડ 3 પ્રશ્ન છે ને આ સાઈડ 4 ઓપ્શન છે, જોડકા તમારે જોડવાના હોય તો 3 માર્કના ફંક્શન એમ. બીજા 3 માર્કના ફંક્શન છે તમારે ડાયલોગ રૂપે હોય કે ઉપર નીતિન બોલતો હોય, નીચે છે પ્રકાશ લખ્યું હોય, નીતિનનો ડાયલોગ આપેલો હોય, પ્રકાશનો ડાયલોગ ખાલી હોય. પ્રકાશના ડાયલોગમાં કાઉન્સમાં એક તમને ફંક્શનનું નામ આપેલું હોય કે કોન્ટ્રાસ્ટ, મતલબ વિરોધાભાસ વાળો ઓપ્શન ગોતો, એબીસીડી માં તમારે ગોતવાનો. રેડી? સો ઈ તમને ફંક્શનનું ડાયલોગ પૂછે. પછી ફંક્શનનું કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો મતલબ શું થાય તો કે તમને અડધું વાક્ય આપેલું છે ને પછી ખાલી જગ્યા છે ને કાઉન્સમાં તમને ઓપ્શન આપેલો છે, અલ્ટરનેટિવ ચોઇસ. તો તમારે પસંદગી વાળો ઓપ્શન ગોતવાનો કે જેમાં ઓર, આઈધર ઓર કે નાઈધર ઓર હોય. એ બધી વસ્તુ આપણે સમજશું. તો વિભાગ સી માં ટોટલ 9 માર્કના શું થયા? ફંક્શન. પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ 3 માર્કની પૂછે અને નિયરેસ્ટ મિનિંગ છે એ બીજા 3 માર્ક્સના પૂછે. આમ જો તો 3, 3, 3, 3 ને 3, 5 વાર 3 એટલે 5 ચેરીને 15 માર્ક્સનો વિભાગ સી છે તમને પૂછાય. વિભાગ એ 17 માર્ક્સ, ક્વેશ્ચન આન્સર ને શોર્ટ નોટ અને ટ્રુ ફોલ્સ. વિભાગ બી તો કે સ્ટાન્ઝા, પછી બ્લેક બક, પછી તો કે સર ડેટા, પછી ઇન્ટરવ્યુ, નકરા ક્વેશ્ચન આન્સર, આ પણ 17 માર્ક્સ.
વિભાગ સી ની અંદર શું પૂછાય તો કે 9 માર્ક્સના સૌથી પહેલા તમને ફંક્શન પૂછાય, પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાય ને પછી નિયરેસ્ટ મિનિંગ પૂછાય, બધું 3 માર્કનું, એટલે ટોટલ 15 માર્ક્સ આના થયા. હવે વિભાગ ડી જેવો સ્ટાર્ટ થશે એટલે ઇનડાયરેક્ટ સ્પીચ 2 માર્ક્સની આ લોકો પૂછી લેશે. ઇનડાયરેક્ટ સ્પીચનો આન્સર જેવો લખશો એટલે કંજક્શન તમને 5 માર્ક્સના પૂછાશે. કંજક્શન જેવા લખશો એટલે તમને પૂછાશે એડિટિંગ 3 માર્કનું, પછી ડુ એઝ ડાયરેક્ટેડ 4 માર્ક્સનું અને WH ક્વેશ્ચન બીજા 3 માર્કના, એટલે આ ટોટલ માર્ક્સ ગણશો ને એટલે 15 માર્ક્સનો તમારો વિભાગ ડી છે થશે. સો વિભાગ એ 17, વિભાગ બી 17, 17 દુને 34, વિભાગ સી અને વિભાગ ડી 15 દુને 30, એટલે આ બંને થઈને 30 માર્ક્સનું થાય છે, આ બંને થઈને 34 માર્ક્સનું થાય છે. આ સાઈડ બધા ક્વેશ્ચન આન્સર જેવી વસ્તુ હતી, આ બાજુ નકરું ગ્રામર હતું, અને હવે વચ્ચે જે વધ્યું ને એ છે તમારો રાઇટિંગ સેક્શન છે. શું છે આ જો અહીંયા આપણે બધી વસ્તુ અલગ પાડી દઈએ, માર્કરને સેજ અલગ કરી નાખીએ. આ જે આ સાઈડનું આખું છે એ તમારી ટેક્સ્ટ બુક જેવું છે, મતલબ ક્વેશ્ચન આન્સર ને એવું બધું છે. આ સાઈડનો જે આખો પાર્ટ છે એ તમારો ગ્રામરનો છે. કેનો છે? મોટો ગ્રામરના ટોપિક્સ છે, બધા નથી, બરાબર. અને આ જે છે એ તમારો રાઇટિંગ સેક્શન છે. શું છે? રાઇટિંગ સેક્શન છે. 3 ભાગ પડી ગયા કે ન પડી ગયા? ટેક્સ્ટ બુક, પછી તો કે સર ગ્રામર, અને પછી તો કે રાઇટિંગ. રાઇટિંગમાં 3 વસ્તુ છે વિભાગ ઈમાં આવે. એસે 6 માર્ક્સનો પૂછાય, ઈમેલ અથવા રિપોર્ટ અથવામાં હોય 5 માર્ક્સનો પૂછાય, અને પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એ પણ 5 માર્ક્સનું પૂછાય. એટલે વિભાગ ઈ ગણો ને તો 5 ને 5 10 ને 6 16 માર્ક્સનો વિભાગ ઈ થાય. સમજાય? સો ટોટલ અહીંયા 34 ને 30, 64 ને 16, 80 માર્ક્સનું તમારું પેપર આ રીતના ડિઝાઇન થયેલું છે. હવે મુદ્દો એમ છે, આટલા બધા ટોપિક્સ તમે જો, આટલા બધા ટોપિક્સ તમે એક સ્કેડ્યુલ બનાવીને મહેનત કરવા બેસો, 2-3 દિવસ ઓછામાં ઓછા જાય. આઈએમપી ક્વેશ્ચન્સ મળે નહીં, પ્રેક્ટિસ કરીને થાકી જાઓ, એક્ઝામમાં માર્ક્સ આવે નહીં. પ્રેક્ટિસ કરતી વખતે એવું લાગે આવડે છે. એક્ઝામમાં તમે લખવા બેહો તો તમને એમ જ થાય આવડે છે. ઘરે આવીને માર્ક્સ જોવો તો ગયું ક્યાં બધું આવડતું થઈ. સમજાય? સો આના માટે તમારા બધાને એક રોડમેપ અહીંયા આપેલો છે. આ રોડમેપને આપણે ફોલો કરશું. આજે હું તમને કહું છું ને કે 9 ફેબ્રુઆરી 2025 નો આ ઇંગ્લિશનો મહામેરાથોન મેગા લેક્ચર છે. આ મેગા લેક્ચર 12 કલાકનો છે, અને એ 12 કલાકનું અહીંયા રોડમેપ આપેલું છે. 12 કલાકનો રોડમેપ, કે પહેલી 4 કલાક, બીજી 4 કલાક અને ત્રીજી 4 કલાક, 4 તેરીને 12 કલાક. આ 12 કલાકને 3 ટાઈમ સ્લોટમાં આપણે વહેંચ્યા. સાંભળજો. હવે એમાંથી આજે પહેલી 4 કલાક છે, આપણે શું કરવાના છીએ આપણે એ વસ્તુ જોઈએ કે સર આ 4, 4 ને 4 એમાંથી ફર્સ્ટ 4 કલાક છે ત્યારે આપણે શું કરશું તો કે સાહેબ આજે પહેલી 4 કલાક છે એની અંદર સૌથી પહેલા સાંભળજો 9 વાગે ડાયરો શરૂ થશે. 9 ફેબ્રુઆરી 9 વાગે ડાયરો શરૂ થશે, અને 9 વાગે જેવા સવારના 9 વાગે ત્યારે રિવિઝન ઓફ ઓલ ચેપ્ટર્સ, તમારી ટેક્સ્ટબુકના બધા જ ચેપ્ટરનું રિવિઝન કરશું, અને એ રીતે કરશું કે 5 થી 7 મિનિટમાં એક આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જાય. લાઈન બાય લાઈન રીડ નથી કરવાનું. હું તમને એ ટેકનિક આપવાનો છું ચેપ્ટરના રિવિઝનની, તમે પણ એવા કેપેબલ થઈ જાય છો કે 7 મિનિટમાં ઓછામાં ઓછું એક ચેપ્ટર રિવાઇઝ કરી શકો. સમજાય? સો આપણે એ ટેકનિક દ્વારા છે એ બધા જ ચેપ્ટરનું સૌથી પહેલા રિવિઝન કરશું. સાહેબ રિવિઝન કરીને શું કરવાનું તો કે ભાઈ ચેપ્ટરનું રિવિઝન જેવું થાય એટલે બધા જ ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર આપણે સમજશું કે કઈ રીતે ક્વેશ્ચનનો આન્સર લખાય કે જેથી સર આપણો એક પણ માર્ક્સ કટ કરે નહીં. થાય ને ઘણા બધાને આવું થતું હોય, ચેપ્ટર બધા આવડતા હોય પણ યુનિટના ક્વેશ્ચન આન્સર પૂછાય ને ભલે પેરેગ્રાફ આપેલો હોય, સર એના માર્ક્સ કટ કરે જ તે, એને કટ થાય જ છે. પણ ના થાય એ બધી જ વસ્તુ આપણે શીખવાના છીએ. ચેપ્ટરનું રિવિઝન કમ્પ્લીટ થાય એટલે પછી આપણે પોએમનું રિવિઝન કરવાના છીએ. પોએમનું રિવિઝન ફિનિશ થાય એટલે આપણે પોએમના ક્વેશ્ચન આન્સર મતલબ સ્ટાન્ઝાના ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરવાના છીએ. તમે જુઓ, સમજો, મસ્ત મજાનું પ્લાનિંગ તમારા માટે છે. જેવું યુનિટ અને પોએમ કમ્પ્લીટ થાય એટલે આપણે શોર્ટ નોટ કઈ રીતે લખાય અને આઈએમપી શોર્ટ નોટ્સ છે એનું ડિસ્કશન કરશું. ત્યારબાદ ટ્રુ ફોલ્સ, જેટલા પણ આઈએમપી ટ્રુ ફોલ્સ છે તમારા માટે બહુ મસ્ત કન્ટેન્ટ રેડી થઈ રહ્યું છે. બિલીવ મી, આ જે મેગા મેરાથોન લેક્ચર છે જે 12 કલાકનો છે, આ 12 કલાકમાંથી જો તમે એકો એક ક્વેશ્ચન કરી લીધા, પૂરેપૂરું ફોકસ, ગમે એ થાય, નેટ પૂરું થાય, નેટ નવું કરાવતા રહ્યો. 5 GB નેટ કરાવી લો પહેલેથી, 6 GB નેટ કરાવી લો પહેલેથી. સમજાય? જો આ 12 કલાક છે મોબાઈલને છે એ ચાર્જિંગમાં રાખીને ભણો, પાવર બેંક અટેચ રાખો. 12 કલાક અટેન્ડ કરીને બિલીવ મી જે 5 માર્ચનો બોર્ડનો ઇંગ્લિશનો પેપર છે
એ ઇંગ્લિશના પેપરમાં 80 માંથી કેટલા માર્ક્સનું બેઠું પાછા એક્ઝામનો પેપર આપીને આ મેગા સેશનનો વિડીયો ખોલજો અને કમેન્ટમાં મને કહેજો. મોટા ભાગની વસ્તુ બેઠે બેઠી હશે, ક્વેશ્ચન બેઠા હશે, એમ કહું કોન્સેપ્ટની ક્વેશ્ચન બેઠા આમાંથી આવશે. સમજાય છે? આગળ વધીએ. ચલો, તમે ચેપ્ટર કર્યા, એના ક્વેશ્ચન આન્સર કર્યા, પોયમ કર્યું, એના સ્ટાન્ઝા કર્યા, શોર્ટ નોટ કરી, ટ્રુ ફોલ્સ કર્યું, અને લાસ્ટમાં તો કે બ્લેક બકના ક્વેશ્ચન આન્સર પણ કઈ રીતે લખાય આપણે સમજશું, શીખશું, અને આઈએમપી ક્વેશ્ચન હું તમને આપીશ. સો આ પહેલી 4 કલાકનું આયોજન હતું કે આ ટોટલ 12 કલાક છે, એમાંથી પહેલી 4 કલાક દરમિયાન શું તો કે ચેપ્ટર, પોયમ, શોર્ટ નોટ, ક્વેશ્ચન આન્સર, સ્ટાન્ઝાના, ટ્રુ ફોલ્સ અને બ્લેક બક. હવે વાત કરીએ આવડા બીજા 4 કલાકની. સો આ જે બીજા 4 કલાક છે એનું આયોજન અહીંયા કંઈક આપેલું છે. સૌથી પહેલા બીજી 4 કલાકની અંદર આપણે ફંક્શનના કોન્સેપ્ટ સમજશું. બીજી 4 કલાક એટલે 9 થી 10, 10 થી 11, 11 થી 12 ને 12 થી 1. 1 વાગે છે આ કાર્યક્રમ ફિનિશ. પછી અહીંયા છે 1 વાગે કાર્યક્રમ શરૂ થશે ને 1 થી 5 નો કાર્યક્રમ આ અત્યારના સમજાવું છું. બપોરે 1 થી 5 દરમિયાન આપણે ફંક્શનના કોન્સેપ્ટ શીખશું, પછી ફંક્શનની પ્રેક્ટિસ કરશું. 9 માંથી 9 માર્ક્સ ફંક્શનમાં આવે ને આવે. દોસ્ત, જો આ સેશન તમે અટેન્ડ કર્યો, બિલીવ મી, એક પણ માર્ક્સ કટ ના થાય. ફંક્શન જેવું કમ્પ્લીટ થાય એટલે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરશું, પછી તો કે સર નિયરેસ્ટ મિનિંગ, પછી તો કે ઇન્ટરવ્યુના ક્વેશ્ચન આન્સર, અને લાસ્ટમાં આ 4 કલાકની અંદર ડેટાના ક્વેશ્ચન આન્સર આપણે કરશું. તમે જુઓ, ફંક્શન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, નિયરેસ્ટ મિનિંગ બધું આઈએમપી તમને આપવાનું છે. નિયરેસ્ટ મિનિંગ આઈએમપી આપી જ એમાંથી જશે, શોર્ટ નોટ એમાંથી જશે, ફંક્શન કોન્સેપ્ટ કીધા જેની બહાર એક પણ નહીં હોય, 9 માંથી 9 માર્ક્સ આવે ને આવે. ડેટાના ક્વેશ્ચન આન્સર, ડેટા પણ આઈએમપી આપીશ અને ઇન્ટરવ્યુ પણ આઈએમપી મળશે. ડન છે? સો આ બીજી 4 કલાકની વાત હતી. 5 વાગશે એટલે અહીંયા આપણે પોગી ગયા છું. પછી તો કે સર ત્રીજી 4 કલાકમાં આપણે આગળ વધીએ. એટલે આ 5 થી 9 નો કાર્યક્રમ છે. કેટલા વાગ્યાનો? 5 PM to 9 PM. સો આ 4 કલાક દરમિયાનનો રોડ મેપ કંઈક એમ કહે છે કે સૌથી પહેલા આપણે ઇનડાયરેક્ટ સ્પીચ સમજશું, એની પ્રેક્ટિસ કરશું, કઈ રીતના ક્વેશ્ચન પૂછાય અને કઈ રીતના ક્વેશ્ચન પૂછાણા એ બધી જ વસ્તુ જોઈશું. જેવી ઇનડાયરેક્ટ સ્પીચ કમ્પ્લીટ થાય એટલે મારા દોસ્ત કંજક્શન આપણે સમજશું, કંજક્શનની પ્રેક્ટિસ કરશું. કંજક્શન કમ્પ્લીટ કરી એડિટિંગ, પછી WH ક્વેશ્ચન, પછી ડુ એઝ ડાયરેક્ટેડ, પછી એસે, ઈમેલ અથવા રિપોર્ટ, અને લાસ્ટમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન. અહીંયા આપણી ત્રીજી 4 કલાક મતલબ 5 થી 9 એ ફિનિશ થશે. અને અહીંયા આપણો 80 માર્ક્સનો સિલેબસ પણ ફિનિશ થશે. તો આ જે 12 કલાકનું મેં તમને આયોજન આપ્યું, 12 કલાકનું આયોજન આપ્યું, એ 12 કલાકમાં ટેક્સ્ટ બુક કવર થઈ ગઈ, ગ્રામરના બધા ટોપિક્સ કવર થઈ ગયા, બ્લેક બોર્ડ પણ કવર થઈ ગઈ. 80 માર્ક્સ આ 12 કલાકમાં કવર થશે. મુદ્દો સમજાય? સો હાથ પકડીને મહેનત કરાવવાનો છું. જો તમે રેડી હોય, તમારો ઉત્સાહ હોય, તમને તમારી જવાબદારી સમજાતી હોય, અને જેટલા પણ મંથ્સ તમે સ્ટ્રગલ કર્યો છે, સંઘર્ષ કર્યો છે, એને ન્યાય આપ્યું હોય, જોરદાર તમારી તૈયારીને ધાર આપવી હોય, સો આ મેગા સેશનમાં તમારું સ્વાગત છે. તમે આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને હંપીને બધાય હારોહાર મહેનત કરી શકો છો. દોસ્ત, આ ઇંગ્લિશનો પેપર છે, ડરવાનું નથી. અનિરુદ્ધ સર તમારી સાથે છે અને એક્ઝામના લાસ્ટ ડે સુધી સાથે છે. મારે તમે એક્ઝામ દેવા જાવ તો ને તમારે બેન્ચમાં આવીને બેહવું હોય, પણ તમને ને મને હારવાર તમારી સાથે બેહવા ન દે. સમજાય? સો એના માટેનું જ આ પ્લાનિંગ છે ને ભાઈ, કે આ છેલ્લી તક છે. તો જ્યાં સુધી હું તમને મહેનત કરાવી શકું છું ત્યાં સુધી મહેનત કરાવવા માટે તત્પર છું. આઈ હોપ કે તમે લોકો પણ તૈયાર છો. જેટલા પણ સ્ટુડન્ટ તૈયાર છે આ નોન સ્ટોપ 12 કલાક મહેનત કરવા માટે, ધગશથી મહેનત કરવા માટે, પ્રામાણિકતા સાથે, એ દરેક સ્ટુડન્ટ આ સેશનને પોતાના મિત્રો હારે શેર કરે અને એને કહો કે વયાવ મહેનત આમ કરાય, વયાવ હારું રિઝલ્ટ લાવીએ અને સાચા મિત્રની ભાવનાને આપણે નિભાવીએ. મળીએ છીએ આ લાઈવ સેશનમાં. અલાર્મ મૂક્યું હોય તો અલાર્મ મૂકી દેજો. કમેન્ટની અંદર તમારું જે કંઈ પણ મંતવ્ય હોય એ પણ આપજો. જોરદાર તૈયારી કરીશું. લાઈવમાં મળીએ છીએ. જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.